પતિના વિરોધમાં ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવી એટલે પછી ત્યાંથી પછી મારી ફરિયાદ ના લીધી એટલે હું મહિલા પોલીસ ગઈ એટલે મહિલા પોલીસને મને કાગળ આપ્યો કે તું જા ધનસુરા પોલીસ સ્ટેશન જા, તારી ફરિયાદી લઈ લેશે. તો હું ધનસુરા પોલીસ સ્ટેશન ગઈ એટલે ત્યાં ગઈ એટલે મને પછી પોલીસ જવા ધમકી આપી. પછી જેવું તેવું મને બોલ્યા, જેમ તેમ બોલવા કે મને ગાળી વાળી બધી બોલી એમને. અને પછી મને કે તારી ફરિયાદી નહીં થાય એમ કરી મને જેમ તેમ બોલ્યા. પછી મેં જિલ્લા પોલીસ વાળાને મેં ફોન કર્યો કે મને આવી રીતના ધમકી આપે છે, મારી ફરિયાદી લેતા નથી એમ કરી મેં ફોન કર્યો. પછી એમાંથી ધનસુરા કોર્ટમાં એમને ફરિયાદી કોર્ટમાં આપી એટલે એમના ઉપર પછી ઓર્ડર ગયો, પોલીસના ઓર્ડર ગયો એટલે પછી પોલીસે મારા ઘરે આવી ધમકી આપે છે મને જેમ તેમ કે તમારા ધંધા બંધ થઈ જશે ને તમે શું જ્યાં બહાર નીકળો છો ને તમારા ખોટા કેસમાં ફસાઈ દઈશ અને તમે કે દારૂ ગાળો છો. તમારે ચૂલા ઉપર માટીનો ચૂલા ઉપર ડેગડો મૂકેલો હતો પાણીનો, એમાં લીમડો નાખી અને દવા માટે ઉકાળતા હતા અને એમાં કે તમે દારૂ ગાળો છો એમ કહીને અમે ખોટા કેસમાં ફસાવાના ધંધા એ આવે છે મારા ઘેર. અને મને એમ કહે છે કે હવે તમે સહી કરવા આવો ને કે પછી તમને ખોટા કેસમાં ફસાઈ દઈશ કે તમે સહી કરવા નહીં આવો તો તમને હેરાન કરી નાખશો કે. અને લોકો બીજા બધા લોકો આવે છે એમને હું ઓળખતી નથી અને એ લોકો બધા મને કહે છે કે તમે આ સમાધાન કરી નાખો એમ કરી મારા ઘરે આવતા હતા. હું 2 દિવસથી ઘેર નથી અને હું આજે ઘેર આવી છું.